આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 20મી ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મોરબીમાં ધર્મસભા સમારોહ 1100 કુંડી મહાયજ્ઞ યોજાયો. દ્વારકામાં 37,000થી વધુ આહિરાણીઓએ એક સાથે રાસ લઈ વિશ્વ વિક્રમ સર્જ્યો. અને વલસાડમાં ફૂલ મેરેથોનનું આયોજન, દેશભરના દોડવીરોએ ભાગ લીધો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વિકસિત ભારતનું સપનું માત્ર રસ્તા, પુલો અને સલામતી વ્યવસ્થા તંત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દેશના નાગરિકોને રહેઠાણ, પીવાનું પાણી, સ્વચ્છતાની સગવડો, વીજળી અને ગેસ વગેરે જેવી પાયાની સગવડોને પણ આવરી લે છે. શ્રી શાહ આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદથી કલોલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. પાનસરમાં સભા સંબોધ્યા બાદ કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી કલોલમાં સભાને સંબોધતા કહ્યું કે દેશની યુવા પેઢીએ સરદાર સાહેબનું પુસ્તક વાંચીને તેમના સિદ્ધાંતો અનુસરવા જોઈએ. ગૃહમંત્રીએ રેલવે ગ્રાઉન્ડ સાબરમતી અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. બાદમાં શ્રી શાહ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20મી ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંમેલનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આર્થિક અગવડતા ધરાવતા માણસોને ખાનગી હોસ્પિટલમાં સારવાર પૂરી પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આજે વિશ્વની સૌથી મોટી આરોગ્ય લાભ યોજના બની છે. આ યોજના દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડતી યોજના છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય, દવા, રસાયણ સહિત દરેક ક્ષેત્રે આજે આપણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ફળ મેળવી રહ્યા છીએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ સંમેલનમાં થનારા ચિંતન, મનન અને હકારાત્મક ચર્ચા વિચારણા ન્યુરોલોજી અને મેડિકલ ક્ષેત્રને ચોક્કસપણે મદદરૂપ બનશે અને આવા વિવિધ સંમેલનો થકી ઘણીવાર સરકારને પણ પોલિસી મેકિંગ માટે હકારાત્મક સૂચનો પ્રાપ્ત થાય છે. આ સંમેલન અંતર્ગત પ્રેગ્મેટિક એપ્રોચ ઇન ન્યુરોલોજી વિષય ઉપર ન્યુરોલોજી સાથે સંકળાયેલા દેશના જાણીતા ડોક્ટર્સના વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝની બીજી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝથી સ્પર્ધકો રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવીને યોજનાઓનો લાભ લઈ શકશે અને અન્યોને પ્રેરિત અને માર્ગદર્શિત પણ કરી શકશે. વધુમાં મુખ્યમંત્રીએ જાણશે ગુજરાત જીતશે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો તેમજ સામાન્ય નાગરિકોને સ્પર્ધામાં ભાગ લેતી વખતે પ્રામાણિકતાનો ગુણ અપનાવવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રામાણિકતા સાથે આ ક્વિઝમાં ભાગ લેશો તો જ તે સાર્થક નીવડશે. મુખ્યમંત્રીએ આ તકે મહાત્મા ગાંધીજીની પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ધર્મસભા સમારોહ 1100 કુંડી મહાયજ્ઞ યોજાયો. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું ટંકારા અને મોરબી મારા સહિત અનેક લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. મહર્ષિ દયાનંદજીએ સમાજના કુરિવાજો દૂર કરીને પૂજાની પ્રાચીન પરંપરા યજ્ઞને પુનઃજીવંત કરી હતી. આ સાથે આર્ય સમાજના અનેક વિદ્વાનો, અનુયાયીઓએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે શરીરના શુદ્ધિકરણ માટે આપણે સૌએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે સમારોહ પહેલા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર ખાતે વાયબ્રન્ટ ભાવનગર વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની મુલાકાત લીધી હતી. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ એક્સપોનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગ કંપની અને સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ આપવાનો છે. આ તકે મંત્રી શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં સૌ પ્રથમ વખત શરૂ થયેલો આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલંગની વૈશ્વિક ઓળખ ધરાવતું ભાવનગર હવે કન્ટેનર હબ બનવા જઈ રહ્યું છે અને આ એક્સપો થકી ભાવનગરને વિકાસની નવી દિશા મળશે.
વધુ સમાચાર વિજ્ઞાપન બાદ. સિક્કા 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 ચાલશે ચોક્કસ ચોક્કસ. સિક્કાઓના લાંબા આયુષ્યના કારણે એક જ મૂલ્યના વિવિધ સિક્કા એક સાથે જ ચલણમાં રહે છે. તેથી અફવાઓથી દૂર રહો અને ખચકાટ વિના લેવડ દેવડ માટે તેનો ઉપયોગ કરો. બેંકોને પણ ગ્રાહકો પાસેથી સરળતાથી સિક્કા સ્વીકારવાની સૂચના આપવામાં આવી છે. સિક્કા 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 ચાલશે ચોક્કસ ચોક્કસ. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન ગુજરાત દ્વારા દેવભૂમિ દ્વારકામાં ગઈકાલથી 2 દિવસીય મહારાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં 37,000 આહિરાણીઓએ ગરબા સ્વરૂપ મહારાસમાં ભાગ લીધો હતો. વિશાળ સંખ્યામાં આહિરાણીઓએ મહારાસમાં ભાગ લઈને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. સંગઠનની યાદી અનુસાર મહારાસના પ્રથમ દિવસે વુમન બિઝનેસ એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં આહિર સમાજની પ્રાચીન ભરત ગૂંથણ કળાનું પ્રદર્શન પણ યોજાયું હતું. જૂનાગઢ જિલ્લાના મેંદરડાના સમઢિયાળા ખાતે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનેલા પશુ દવાખાનાનું ઉદઘાટન કર્યું. અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઈ રિક્ષાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુપાલકોને હૈયાધારણા આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર ગૌધન બચાવવાની સાથે દૂધાળા પશુઓના આરોગ્ય માટે સજાગ છે. વલસાડ રેસર્સ ગ્રુપ અને સહયોગી સંસ્થાઓ દ્વારા ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના 1500થી વધુ દોડવીરોએ અલગ અલગ શ્રેણીની દોડમાં ભાગ લીધો હતો. અમારા વલસાડના પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે આજે વહેલી સવારે તિથલ ખાતેથી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે અને એસપી કરણરાજ વાઘેલા સહિત અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી દોડમાં ભાગ લઈને દોડવીરોને પ્રેરણા આપી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના મેસેજ સાથે દોડનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં આયોજિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 31મા વાર્ષિક સ્પોર્ટ્સ ડેમાં ગુજરાતની 18 ઝોનની ટીમોએ ભાગ લીધો હતો. આ વાર્ષિક રમતોત્સવમાં વડોદરા, અમરેલી, મહેસાણા, જૂનાગઢ, વલસાડ, સુરત, રાજકોટ અને પાલનપુર સહિત મધ્યસ્થ મંત્રાલય અને મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે 2 દિવસીય ચાલનારા આ રમતોત્સવમાં અંદાજે 350થી વધુ ખેલાડીઓ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, દોડ, લાંબી કૂદ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આવતીકાલે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. દેશભરમાં ચાલી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 370થી વધુ ગ્રામ પંચાયતોમાં 1.25 લાખથી વધુ નાગરિકોને આ યાત્રામાં સહભાગી થઈ સરકારી યોજનાઓની જાણકારી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 34 નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા અને 180થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી. ગઢડાના હામાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી આશિષ બાવળિયાની ખેતી સમૃદ્ધ બનતા તેમણે સરકારનો આભાર માન્યો હતો. તો અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આવતીકાલે ભાવનગર તાલુકાના સિદ્ધસર, ઘોઘા, તળાજા, મહુવા અને ગારિયાધાર વગેરે તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ભ્રમણ કરશે. ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલનનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 1500થી વધુ બહેનો ઉપસ્થિત રહી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પુનરોત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્મતી કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યા જેવા વિવિધ વિષયો પર આજે વિચાર અને ચિંતન કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 20મી ન્યુરો અપડેટ 2023 સંમેલનનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મોરબીમાં ધર્મસભા સમારોહ 1100 કુંડી મહાયજ્ઞ યોજાયો. દ્વારકામાં 37,000થી વધુ આહિરાણીઓએ એક સાથે રાસ લઈ વિશ્વ વિક્રમ સર્જ્યો. અને વલસાડમાં ફૂલ મેરેથોનનું આયોજન, દેશભરના દોડવીરોએ ભાગ લીધો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.